વલસાડ એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે ટુકવાડા હાઈવે પર વોચ ગોઠવી પુઠ્ઠાની આડમાં સંતાડી લઈ જવાતા કિંમત ₹7.38 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે અને આ હેરાફેરીમાં દારૂનો જથ્થો ભરી આપી પાઇલોટિંગ કરતો વાપી ડુંગરીના એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી। આ દરમિયાન મળેલી બાતમીના આધારે ટુકવાડા નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી અને બાતમીવાળો મરૂન કલરનો આઈસર ટેમ્પો નંબર DD01W9926 આવતા પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પામાં પૂઠા નીચે સંતાડી લઈ જવાતા વિદેશી દારૂના 31 બોક્સ જેની કિંમત ₹7,38,000 જથ્થો મળી આવતા ચાલક જયપ્રકાશ ઉર્ફે છોટુ યાદવ જેઓ વાપી છીરીના રહેવાસી છે અને ક્લીનર સંજીત ઉર્ફે છોટુ ભૈયા જે વાપી ડુંગરીના રહેવાસી છે તેમની ધરપકડ કરી છે। આ કેસમાં ટેમ્પો આપનાર અને પાઇલોટિંગ કરનાર રોનકસિંહ સુનિલસિંહ જેઓ વાપીના રહેવાસી છે એમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે દારૂ અને ટેમ્પો તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ ₹17,38,500નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।